જાના. માણસને કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. ભજન થકી ભવસાગર તરવાનું ભાથું કીધું છે કવિઓએ, સંતોએ. કચ્છની ધરતીમાં જેસલ જાડેજાએ ખૂબ પાપ કર્યું હશે, પણ સતી તોરલેને મળે અને દરિયાને આ કાંઠેથી હોડકામાં જાડેજાને બેહારે ને ઓલે કાંઠે ઉતારે, ત્યાં પીર થઈ અને પૂંજાઈ જાય. એ ફક્ત જો તાકાત હોય તો એ ભજનની જ તાકાત હોઈ શકે. એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 52 વખત આ ધરતી ઉપર જો આવવું પડતું હોય, જુનાગઢની બજારમાંથી નાગર નરસૈયો પ્રભુ પરમાત્માને યાદ કરે અને 52 વખત આ ધરતી ઉપર આવવું પડતું હોય પ્રભુ પરમાત્માને, તો એ ફક્ત ને ફક્ત ભજન થકી જ આવી શકે. એટલે करने की कर से धर पर धर से पाक नजर से मंजीती गंभीर सागर से मिले उधर से परवालान शीर्षेद से आना फिर नहीं आना जग में आखिर मर जाना. સમયનું પરિવર્તન થઈ ગયું, માણસને ધીરજ રહી નથી, લે ભાગ વધી ગઈ છે, ખોરાક ફરી ગયા છે, ઘી દૂધના ખોરાક બધા વિયાઈ ગયા છે અને એકલા કુરકુરિયા ઉપર ઝાપટું જે બોલે છે, લે ભાગ્ય થઈ ગઈ. 20 જણા બેઠા હોય તો 19 જણા મોબાઈલમાં પડ્યા હોય. હું આમાં તમે કરો? મંદિરમાં આરતી ટાણે વાગે નહીં તો ટોકરી શા કામ નહીં, લીધા પછી લાગે નહીં તો લોટરી શા કામ નહીં, નોકરી કર્યા પછી સમયસર પગાર મળે નહીં તો નોકરી શા કામ નહીં, ખરા સમયે હલે નહીં તો ખોપરી હું કામ નહીં. પાડો તાળીઓ. આની પાસે ધ્યાન દેજો બધા. ખીમરાજભાઈ આની પાસે ઘડીક ધ્યાન દેજો. ખાલી 5 જ મિનિટ લેવી છે, વધારે ટાઈમ નથી લેવો. પછી હેમંતભાઈને આપણે સાંભળવાના, બાબુભાઈને વચ્ચે આપણે સાંભળશું. પણ અહીંયા આવ્યા છે તો કંઈક જીવન સંત ભૂમિ સૌરાષ્ટ્રની અસંખ્ય સંતો છે, મહંતો છે, જેને ઇતિહાસના પાના જેને કહેવાય છે કે ઉજળા કરી દીધા. 18 જ્ઞાતિમાંથી સંતો ચાશે, ભક્તો ચાશે, શૂરવીર એવા ચાશે અને દાતારો પણ સાહેબ એવા જ ચાશે. બાંધવગઢ, રેવા પ્રાંત, રાજાશાહીનો જમાનો, એક સંતો છે એનો આ પ્રસંગ છે. બાંધવગઢના એક નાના એવા ઘરમાં, પાદરમાં નાનું એવું ખોવડું, ની ખોવડામાં એક ભગત માણસ રહેતો હતો અને ભગતનું હતું નામ સેન મહારાજ. રાજના રજવાડાની દાઢી કરે રાજાની અને ફક્ત ભજન કરે, બીજું કોઈ વસ્તુ કઈ કામ નહીં. समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटिया यही धनुष यही बाण. ન જણાયું જાનકી નાથે કે આવતીકાલે સવારે શું થવાનું છે, ઘડી પલકી સૂજે નહીં કરે કલકી બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. માણસનો સમયનું પરિવર્તન ધીરે 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 થતું જાય છે. એમાં બાંધવગઢના રાજાએ હુકમ કર્યો સિપાહીઓને કે આપણા રાજના વાણંદ સેન મહારાજ છે એને બોલાવો. રાજ દરબારમાં સેન મહારાજને હાજર કરે છે. ટૂંકમાં વાત કરી દઉં તો રાજા સેન મહારાજને હુકમ કરે છે કે તમે રાજના વાણંદ છો, વહેલા 5 વાગ્યે તમારે મારી દાઢી બનાવવા આવવું પડશે, મારે એક પ્રસંગમાં જવાનું. સેન મહારાજ કે કોઈ વાંધો નહીં. રાજના પગથિયા કાટ 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 ઉતરી અને સેન મહારાજ કહેવાય છે કે બાંધવગઢની બજારમાંથી જ્યાં ઘર બાજુ જવા જાય છે તેથી એને 60-70 સાધુ સંતોનું ટોળું એને સામું મળ્યું. કીધું સેન મહારાજ, સામેના ગામમાંથી અમે આવી છીએ અને ભજનમાં તમારે આવવાનું છે. કે વાલા હું ભજનમાં નહીં આવી શકું, કારણ કે હું તો રાજનો વાણંદ છું. 5 વાગે મારે રાજાની દાઢી બનાવવા જવાનું છે, એટલે હું નહીં આવું. આગેવાન સંતે કીધું કે 5 વાગે દાઢી બનાવવાની છે, અમે તમને છે ને 3 વાગે રજા આપી દઈશું. ત્યાં રાજાની દાઢી બની જાય, અમારા ભજન થઈ જાય. સંત આત્મો ભજનાનંદી
સેન મહારાજ ટૂંકમાં હા પાડે છે, પ્રસંગ લાંબો છે, પણ આ બાજુ સેન મહારાજનું ગામ વચ્ચે નદી અને સામેના ગામમાં સેન મહારાજ કહેવાય છે કે 9, 9:30 વાગે પોગે છે, આખું ગામ ભેગું થાય છે, ભજનની રમઝટ બોલે છે અને ધીમે 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 સમય પસાર થવા મળ્યો એટલે રાત્રિના 2:30 વાગી ગયા. એમાંથી કોઈ કીધું કે રાત્રિના 2:30 વાગ્યા છે, સેન મહારાજ તો રાજની દાઢી બનાવવા એને વહેલા જવાનું છે, આપણે એને હવે રજા આપી દેવી જોઈએ. એમાંથી કોઈ કીધું કે સેન મહારાજ ભજન મેકીને વ્યા જાય તો આ બધું ગામે ભાગી જાય, રાજાનું જે થવું હોય એ થાય, હાલવા જો ને સેન મહારાજ ભગત ભૂલી ગયા કે, અને ખરેખર સેન મહારાજ ભૂલી ગયેલા અને ભજન આગળ વયા જાય. 2:30 વાગ્યાનો સુમાર થયો ત્યારે સમંદરમાં શેષનાગની પથારીમાં પ્રભુ પરમાત્મા પડખા ફરે છે, સુતા નથી. લક્ષ્મીજી એના પગ કચરે છે, લક્ષ્મીજીના મુખમાંથી શબ્દ નીકળે છે કે રાત્રિ બહુ થઈ છે, 2:30 વાગી ગયા છે અને રોજ તમે વહેલા સુઈ જાવ છો અને આજ તમે સુતા નથી, એનું કારણ શું? સમંદરમાં શેષનાગની પથારીમાં પ્રભુ પરમાત્મા લક્ષ્મીજીને જવાબ આપે છે કે આજે મને ઊંઘ નહીં આવે. કેમ? કે એક મારો ભગત મારા ભજનની અંદર ઓતપ્રોત થઈ ગયો છે. મેં ખૂબ ખેલ ખેલ્યા, ચાંદરકામાં જઈ અને મેં ઘંટી હંકાલેલી એટલે મને લોટ દળતા પણ આવડે, અને બાવળિયાળીની જગ્યામાં જઈ અને હું માલધારી બનેલો, હું ગોવાળિયો બનેલો. ધોળામાં ધના ભગતના ખેતરમાં મેં હળ હાંકેલું એટલે હું ખેડૂત બન્યો, હું માલધારી બન્યો. એક જગ્યાએ હું ગયો ને ભીષ્મ પિતાને કેમ ઊભા રાખી દેવા એ પણ મને આવડે, અને કર્ણનું રથનું પૈડું ધરતીમાં કેમ ખૂતાડી દેવું એ પણ મને આવડે. આ સૌરાષ્ટ્રની ધરતીમાં જઈ અને હું કુંભાર પ્રજાપતિ બન્યો, મેં સાંકળો પણ ફેરવ્યો, મેં માટલા બનાવ્યા, મેં તાવડી બનાવી, પણ દેવી મેં કોઈની દાઢી નથી કરી. કે કઈ સમજાણું નહીં કે બાંધવગઢ રેવા પ્રાંતમાં એક મારા નામનું ભજન કરે છે અને મારા નામમાં ઓતપ્રોત થઈ ગયો છે, એની જગ્યાએ આજ મારે જવું પડશે, એ તો નહીં ઊભા થાય. ટૂંકમાં વાત કરી દઉં તો શેષનાગની પથારીમાંથી પ્રભુ પરમાત્મા ઊભા થયા અને સેન મહારાજનું રૂપ લીધું. સોવણી પહેરી છે, શીસણિયા ઘાટનો સાફો પહેર્યો છે, બંડી પહેરી અને હાથમાં લીધી થેલી. દેવી તમે હુઈ જાઓ, આજ મારા ભગતની જગ્યાએ મારે જવું પડશે. સવારના 5 વાગી ગયા છે ને સેન મહારાજની વાટ જોઈ રહ્યા છે, સામે ભજન શરૂ છે અને અહીંયા રાજા સિંહાસન ઉપર બેઠા છે. અને હવાઈ માર્ગે પ્રભુ પરમાત્મા આકાશ માર્ગે આવે, બાંધવગઢના રાજના પગથિયા કટ 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 ચડી અને બાંધવગઢના રાજાને કહે છે કે ઉતરો સિંહાસનની હેઠા, તમારી દાઢી હું બનાવી નાખું. સેન મહારાજ આવી ગયા ટાઈમસર, કે ટાઈમસર આવવું પડે ને, હું તો રાજનો વાણંદ છું. બાંધવગઢના રાજાને ખબર નથી કે આ પ્રભુ પરમાત્મા પહોંચે છે. સિંહાસનની નીચે ઉતરે અને થેલીમાંથી પ્રભુ પરમાત્મા જે સેન મહારાજના રૂપમાં છે એ થેલીમાંથી અસ્ત્રો બહાર કાઢે ને અસ્ત્રાને અણી કાઢે. પણ કેવી અણી પ્રભુ પરમાત્મા એ કાઢી! ધગધગતી ધારા, ફોજ અંગારા, તોપ બહારા લગે ગડનારા, કોઈ શીશ કટારા હાકે દેતા હોકારા, જણનીના જાયા કવિઓએ ગાયા, કોક હિરલા તોપ ચડે મેદાને મરવા, અપ્સર વરવા મરદ કસુંબલ રંગ ચડે. અસ્ત્રાને ધાર કાઢી અને હાબુ લગાડી અને બાંધવગઢના રાજાની દાઢી ધીરે 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 જ્યાં અડધી પોગી છે ત્યાં બાંધવગઢના રાજા પાણીની વાટકીમાં નજર એની પડે છે. ત્યાં તો પગની આંટી મારેલી ને મોરલી કી ધૂન સુન બાદલ પર દંગ દંગ જીજીકક હિરદ ફિરદજી ચંદ્ર ચોકોના બોલ વાગી ગયેલા અને કૃષ્ણ પરમાત્મા બંસી વગાડતા હોય એવું દ્રશ્ય એને બતાણું. આમ જોવે તો સેન મહારાજ દાઢી બનાવે છે, પાણીની વાટકીમાં જોવે તો એને કૃષ્ણ કાળિયો ઠાકર બતાણો છે. બાંધવગઢના રાજાને ખબર ન પડી. ટૂંકમાં વાત કરી દઉં તો દાઢી પૂરી કરી અને બાંધવગઢના રાજાની સામે પ્રભુ પરમાત્માએ જોયું તો કોઢના ડાઘ હતા. ભગવાને વિચાર કર્યો કે હું દાઢી બનાવું અને આ રાજાના મોઢે કોઢના ડાઘ રહી જાય તો દાઢી બનાવી ન બનાવી કહેવાય. પાણીનો લોટો પડખે પડ્યો તો ધાડ લઈને અંજળી સાટી બાંધવગઢના રાજાના મોઢા ઉપર અને સફેદ દૂધ જેકો રૂમાલ લઈ અને 3 વખત જ્યાં રૂમાલ ફેરવ્યો પ્રભુ પરમાત્માએ ત્યાં કોઢના ડાઘ કાઢી નાખ્યા. નામ કે નામ આકાશમાં જોયું કે સેન મહારાજ દાઢી કેવી બનાવી, મારા કોઢના દાઢ તમે કાઢી નાખ્યા.
વર્ષે એક વખત હું તમને મહેનતાણું આપું છું, પણ આજ હું તમને 5 રાણી સિક્કા આપું છું. 5 રાણી સિક્કા પ્રભુ પરમાત્માએ હાથમાં લઈને મરક 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 મારો વાલો દાંત કાઢે છે કે દાઢી બનાવતા આવડ્યું ખરું આપણને કે હવે અહીંયા રોકાવાય નહીં. હવે સેન મહારાજ અહીંયા પધરામણી કરશે તો 2 સેન મહારાજ ભેગા થાય. અનુભાના લીમડામાં એક જ અનુભવ હોય, ભાગો ઈ કે સેના માથે સન્મુખ રહીને નાઈ કેવાના મારા નાથ પ્રભુજી તારા બાલાની પદ રાખ. ન્યાથી બધી વસ્તુ હંકેલી અને ન્યાથી પ્રભુ પરમાત્મા બાંધવગઢના પગથિયા જ્યાં ઉતરે ત્યાં કંકુના પગલા પડે છે અને બહાર જઈને પ્રભુ પરમાત્મા અદ્રશ્ય થઈ જાય છે. શેષનાગની પથારીમાં જઈને મારો વાલો સુઈ જાય છે. અહીંયા ભજન પૂરા થાય છે અને ભજનનું રામસાગર ઘરે મેકીને હાથમાં થેલી લીધી છે મહારાજે અને આવ્યા બાંધવગઢમાં. કે હાલો દાઢી બનાવી નાખી. કેટલીક વખત બનાવી કે તમે તો હમણાં બનાવીને ગયા. ત્યારે સેન મહારાજને ખબર પડી કે બીજું કોઈ ન હોઈ શકે, મારો વાલો હોઈ શકે. એવો અહીંયા કંકુના પગલા પડ્યા કે મારો વાલો આવી અને દાઢી બનાવી ગયો. એ સંતની તાકાત કેવી છે, એ બાંધવગઢના રાજા કેવા છે કે એને ઠેઠ બાંધવગઢના રાજાની દાઢી બનાવવા આવવું પડે એક સંતની ખાતર. એટલે કરનેકી કરશે, ધર પર ધરશે, પાક નજર से મંજીથી અને ગંભીર સાગર से મિલે ઉદર से પરવાલા અને શિરસેદ से આના ફિર નહીં આના જગ में આખિર મર જાના. સારી કીર્તિ કરીને બધાને જવાનું છે. કચ્છ કાઠિયાવાડ ને ગુજરાતમાં ગૌરવવંતું નામ એટલે વચ્ચે 2 ભજનનો લાભ ભાઈ બાબુભાઈ ગોહિલ જે જમણવાવથી આવ્યા છે, અતિથિ વિશેષ